अस्सलामुअलैकुम। આજે આપણે બનાવે છે બદામનો હલવો। ઘણા બધા માણસો મને કીધા છે કે લોકોને જાણવું છે કેવી રીતે બનાવવા માટે, તો આજે આપણે બદામનો હલવો બનાવશું। હું તમને થોડીક વસ્તુ બતાવીશ। ચૂલો ઓન કરી નાખી છું। એમાં જશે 1 ચમચો ઘી, 2 કપ ઇવેપોરેટેડ મિલ્ક જે છે થિક દૂધ, મીઠું દૂધ નહીં, ઇવેપોરેટેડ મિલ્ક। હવે આ રેસીપી હું 2-3 વખત બનાવી। હું ખાંડ સાથે બનાવી છું, હું મીઠું દૂધ સાથે બનાવી છું ને હું તમને બતાવીશ કે કેવું ડિફરન્સ એનું શું છે। આ વખત હું હમણાં જે બનાવું છું એમાં હું ખાંડ નહીં વાપરું, પણ જો તમે ખાંડ નાખવાના હો તો તમે 1 કપ ખાંડ નાખજો, કે તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ થાય છે। બીજું આપણે એમાં નાખશું 2/3 કપ કન્ડેન્સ્ડ મિલ્ક જે છે મીઠું, એટલે આપણે ખાંડ નહીં નાખીએ કારણ કે એમાં આપણે મીઠું દૂધ નાખશું। હવે જ્યારે હું આ રેસીપી બનાવી હતી ખાંડ સાથે ને મીઠું દૂધ સાથે, મને એમ લાગ્યું કે મીઠું દૂધ સાથે એનું સ્વાદ એકદમ જબરદસ્ત હતું, એકદમ માલ લાગતું હતું। તો હું પ્રિફર કરું છું વાપરવાનું મીઠું દૂધ। એમાં આપણે નાખશું એલચી, એમાં આપણે નાખશું રોઝ એસન્સ। જો તમને નાખવું હોય તો તમે ના નાખવું હોય તો તમે નહીં નાખજો। એમાં નાખશું આપણે એલચી થોડીક। અગેન તમને જો ગમે તો નાખજો, ના ગમે તો વાંધો નથી। અહીંયા છે મારી પાસે પિસ્તા અને હું જરા ક્રશ કરી નાખી છું, ખાલી ઉપર સજાવવા માટે નાખશું આપણે। પછી આપણે વાપરશું કેસર। અહીંયા આપણે થોડી કેસર નાખશું એમાં, અને આપણે એમાં પીળું રંગ નહીં નાખીએ, પણ એમાં આપણે નાખશું યલો કલર, લીલું કલર યલો। હું અહીંયા તમને બતાવું, પહેલાં આપણે ચાલો આપણે ઘી નાખી દઈએ આમાં તો એ ગરમ થતું જાય। એમાં આપણે નાખશું લગભગ 1 ચમચો ઘી। હું વધારે ઘી નથી વાપરતી કારણ કે મને એમ ના લાગ્યું કે આ રેસીપીમાં જરૂર હતી વધારે ઘીનું। 1 ચમચો કાફી રહ્યું તો હું એટલું નાખી, પણ જો તમને એમાં વધારે નાખવું હોય તો તમે હમણાં નાખજો, અને પછી જ્યારે તમને એમ લાગે કે સાવ શીરો તમારો આ હલવો થઈ ગયું છે એના પહેલાં તમે 1 ચમચો નાખી શકો છો, પણ જે તમે હું કીધી મને એમ નથી લાગતું કે એમાં જરૂર છે। અને આપણે એમાં હું ભૂલી ગઈ તમને કહેતા કે 2 કપ આપણે બદામ કપશે। આ બદામમાં બધા છીલવાળી બદામ હતી જેને હું રાતના ગરમ પાણીમાં પલાળી નાખી, સવારના છોલી નાખી। એ આપણે 2 કપ નાખશું આપણા બ્લેન્ડરમાં। સાથે આપણે નાખશું 2 કપ દૂધ, અને આપણે એને ફાઇન રીતે બ્લેન્ડ કરશું। હવે જ્યારે આપણે એને બ્લેન્ડ કરતા હશું ત્યારે આપણે સાવ એને એક રસ નથી કરી નાખવું, એમાં થોડુંક આમ અધકચર રાખવું છે એને। હવે આ થઈ ગયું તો આપણે લઈને એને નાખી દઈશું આપણા પેનમાં। હવે જ્યારે તમે તમારું સુફરિયું કે જે પણ તમે વાપરતા હો, ખાલી મેક શ્યોર કરજો કે જરાક ભારે હોય તો શું ફાઇન રીતે એનું હીટ, ફાઇન રીતે એનો ગરમાવો જે છે કે બળી કે ના જાય, તો તમે ફાઇન હેવી પેન વાપરજો એના માટે। ઓકે, તો હવે હું છે ને ઓફ કરી નાખી હતી, બહુ ગરમ થઈ ગયું હતું। ઓકે, તો હવે આપણે એને ફાઇન રીતે મિક્સ કરશું આવી તામ, અને એવી તામ એને ફાઇન રીતે મિક્સ કરશું કે પક્કા આ સાવ ઘાટું થઈ જાય। હવે જ્યાર સુધી આ થાય છે ત્યાર સુધી હું આમાં મેજર કરું છું આપણું મીઠું દૂધ, જે હું તમને કીધી હતી કે આપણે 2/3 કપ વાપરશું, અને એ પણ તમારા સ્વાદ ઉપર છે। તમને જો મોરું લાગે તો તમે વધારે નાખજો। મને એમ લાગે છે કે મારું મીઠાઈ હું એટલું બધું મીઠું નથી બનાવતી, મને બહુ મીઠું નથી ભાવતું, તો આ મીઠાણ તો સાવ તમારા ઉપર છે કે તમને કેટલું મીઠું કરવું છે કે નહીં, તો એ પ્રમાણે તમે તમારું મીઠું દૂધ નાખજો, અને આ ચીજ મૂકજો નહીં, હલાવતા રહેજો। ઓકે, તો જ્યાર સુધી એ થાય છે ત્યાર સુધી હું તમને બતાવીશ। હવે અહીંયા છે આપણું જે હું બનાવી હતી, આ હું હલવો છે બનાવી હતી ગઈકાલે, એમાં આ જે હલવો છે એમાં તો આમાં તમે જોશો તો આમાં હું અડધો કપ ખાંડ વાપરી છું। અહીંયા હું વાપરી હતી 1/3 કપ કન્ડેન્સ્ડ મિલ્ક,
જે છે મીઠું દૂધ 1/3 કપ. ખાલી એટલું જ ડિફરન્સ છે કે આ જરાક ધોરામાં આવ્યું છે, આ જરાક વધારે જરાક ડાર્ક છે. આમાં હું કલર નથી નાખી અને હજી સુધી ફાઇન રીતે પોચું છે. અથવા એક દિવસ બનાવી તોય પણ, અને તમે માઇક્રોવેવમાં એને નાખી શકો છો. પછી આજે હું અહીંયા બનાવી મારી અંગ્રેજી વિડીયો માટે, તો એમાં ઓરેન્જ કલર નાખી છું. પણ હવે હું જે તમારા માટે બનાવું છું એમાં હું યલો કલર નાખીશ, કારણ કે મને તમને બતાવ્યું છે કે કેવા કેવા રંગનું તમે બનાવી શકો છો. એક રંગ જરૂર નથી કે તમે ખાલી એક રંગ બનાવો. પછી આપણે હવે આપણું સેફ્રોનને લેશું. હવે સેફ્રોનને લઈને આપણે ખાલી જરાક એને ક્રશ કરી નાખશું. ઓકે, કોઈક વખત સફરાનનું કલર એટલું ફાઇન હોય છે રંગ કે તમે નાખો ને આખું પીળું થઈ જાય, અને કોઈક વખત એટલું બધું રંગ નથી પકડતું. તો આ એવું લાગે છે કે મારું સફરાન ઓકે છે. પણ જો તમારું ફાઇન હોય સફરાન તો તમે ઉપરથી કલર જરૂર નથી નાખવાનું. હમણાં હું એમાં આપણી એલચી પણ નાખી દઈશ ને એ સાવ તમારા ઉપર છે. જો તમને ના નાખવું હોય તો તમે નહીં નાખજો, પણ મને એલચી મીઠાણમાં થોડીક એલચી ખપે જ. હવે તમે જોશો ઓલરેડી ઘાટું થવા આવ્યું છે. હવે હું એની અંદર આપણું એસન્સ નાખી દઈશ, થોડુંક રોઝ એસન્સ ને થોડુંક પીળું કલર. સાવ થોડુંકથી શરૂ કરશું આપણે. અને આ મીઠાઈ છે ને એકદમ જલ્દી થઈ જાય છે. આને બહુ વાર નથી લાગતી. ખાલી એટલું જ કે તમને જરાક એને ફરાવું ખપશે. અને હું આને લગભગ 2 થી 3 મિનિટ સુધી ફરાવીશ. આવીને હું તમને બતાવીશ કે કેટલું ઘાટું થઈ ગયું છે. અહીંયા કે આપણું મિક્સચર ઘાટું થઈ ગયું છે. હવે આપણે નાખશું એની અંદર આપણું મીઠું દૂધ. ઓકે, હવે આપણે પાછું એને ફરાવશું પક્કા પાછું જરાક ઘાટું થઈ જશે. હવે પહેલી વખતે આપણે કેમ હલાવ્યા, હું પહેલાં મીઠું દૂધ કેમ ના નાખી, કારણ કે મને ખપતું હતું કે મારું બદામ ફાઇન રીતે આમ પાકી જાય ને ઓલી એનું કાચું ફ્લેવર, એનું કાચું સ્વાદ નીકળી જાય. તો આપણે એ પહેલાં એને પકાવ્યા, પછી એટલે આપણે એને મીઠું દૂધ નાખ્યા ને હવે આપણે જરાક વધારે એને પકાવશું કે પક્કા ફાઇન રીતે હલવા જેમ થઈ જાય. ઓકે, તો તમે જોશો તો આપણું શીરો આમ કાફી ફાઇન થઈ ગયું છે. હવે તમને જો એને વધારે પકાવવું હોય તો તમે પકાવી શકો છો. પણ મને ખબર છે કે આ મારું શીરો જરાક કે આ મારું હલવો જરાક પોચું દે. પણ તમે જોશો કે જ્યારે હું આમ હલાવું છું તો એકે પણ આમ સાવ કાંઈ આમ રહેતું નથી આપણું નીચે સુફરિયાની નીચે. એટલે આપણું હલવો એકદમ ફાઇન રીતે થઈ ગયું છે. પણ જો તમને વધારે એને પકાવવું હોય તો તમે પકાવી શકો છો. તો હવે હું ઓફ કરી અને ઓકે, તો ચાલો આપણો અહીંયા હલવો તૈયાર છે. એના ઉપર હું પિસ્તાને ફાઇન રીતે રાખી દઈશ. ઓકે, તો અહીંયા તમે જોશો કે મારી પાસે છે પીળું, ઓરેન્જ, અને જેમાં હું જરાય પણ રંગ નથી નાખી. પણ એને સ્વાદમાં મને બહુ જ ગમે આ ખાવું, કારણ કે મને મીઠાણ એકદમ ભાવે.
અને મને ગમે ગરમ ગરમ મીઠાઈ. હું જ્યારે પેરા બનાવું તો એ પણ ગરમ ગરમ મને ભાવે. એકદમ ફાઇન, એકદમ ફાઇન થયું છે. એટલું લીસું ને આમ માલ જેવું, આમ માલવાળું લાગે છે કે તમે જો આ બનાવીને તમારા કેન યુ ઓટન ઇટ ઓફ હસાવીને તમારા મહેમાનને બનાવી દેશો તો એકદમ બધાને ભાવશે. તો આજે આપણે બનાવ્યા છે બદામનો હલવો. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.